સુરતના ઓલપાડમાં સામાજિક સમરસતા અને સેવાના ઉમદા ઉદાહરણ સમાન હળપતિ સમાજનો 8મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો। સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મંગલ પ્રસંગે 32 જેટલા નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। માજી મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવદંપતીઓએ આશીર્વાદ પાઠવવા માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક વિધિઓ સાથે એક આનંદમય માહોલ સર્જાયો હતો। આ સમૂહ લગ્ન થકી સમાજમાં સાદગીપૂર્ણ લગ્ન અને સામાજિક એકતાનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો। આજે અમારા હળપતિ સમાજનો 8મો સમૂહ લગ્ન છે। છેલ્લા અમે 10 વર્ષથી આ સમૂહ લગ્ન કરાવતા આવ્યા છે। અત્યાર સુધીમાં લગભગ 471 જેટલા જોડાને અમે સમૂહ લગ્ન થકી લગ્ન કરાવ્યા છે। આજે લગભગ 32 જોડા લગ્ન જોડાવાના છે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીજી પણ આ યુગલોને આશીર્વાદ समर्थ चैरिटेबल ट्रस्ट द्वारा ना प्रमुख श्री एवं मुकेशभाई पटेल अने ओलपाड तालुकाना धारासभ्य श्री मुकेशभाई पटेल द्वारा आज 8मो समूह लग्ननो उजवाई रह्यो छे। त्यारे हूँ अमारा आखा हळपति समाज वती हूँ साहेबनो आभारी पण छुं अने एमने अभिनंदन पण पाठवुं छुं। अभिनंदन पाठवવાનું कारण के આજે અમારો સમાજ खूब ज दबायेलो और कचरायेलो समाज है और नाना वर्ग में आवतो समाज एक है। ज्यारे आ ओलपाड 155 विधानसभा धारासभ्य श्री जेओ आज 8 वर्ष थया कंटिन्यू अमरा समाजना समूह लग्नનું आयोजन करता आव्या छे अने एनाथी अमरा समाज ने खूब ज मोटो एवो फायदो थाय छे।